નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 9 જોઈશું. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. ડેટ 26 જાન્યુઆરી 2012 થર્સડે, 26મી જાન્યુઆરી 2012 અને ગુરુવારનો દિવસ હતો. ડૉક્ટર સ્મિતાના કાર્યો જોઈ લઈએ. સૌથી પહેલા 26મી જાન્યુઆરીના દિવસે તેઓ હોસ્ટેડ ફ્લેગ ધજા ફરકાવી. ક્યાં ફરકાવી? તો એટ હાઈસ્કૂલમાં ફરકાવી હતી. ભૂતકાળ છે, ઈડી લાગ્યો છે. ત્યારબાદ ડિલિવર્ડ અ લેક્ચર. ડિલિવર્ડ એટલે આપ્યું. શું આપ્યું? તો એક ભાષણ આપ્યું. ડૉક્ટર સ્મિતાએ એક ભાષણ આપ્યું. ત્યારબાદ ઓપરેટેડ ઓન ધ પેશન્ટ. ઓપરેટેડ એટલે કે શસ્ત્રક્રિયા કરી હતી. ભૂતકાળ છે, ડૉક્ટર સ્મિતાએ દર્દી ઉપર શસ્ત્રક્રિયા કરી. ત્યારબાદ સ્પેન્ટ. સ્પેન્ટ ભૂતકાળ છે, સ્પેન્ડનું વિતાવ્યો. 1 કલાક. એન આવર 1 કલાકનો સમય વિતાવ્યો. વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. ચાઇલ્ડનું બહુવચન થાય છે ચિલ્ડ્રન. તો કેવા બાળકો છે? ડિફરન્ટલી એબલ, વિશિષ્ટ બાળકો. અહીંયા દિવ્યાંગ બાળકોની વાત થાય છે. દિવ્યાંગ બાળકો જોડે તેમણે 1 કલાકનો સમય વિતાવ્યો. તો આ થઈ દિનચર્યાની વાત ડૉક્ટર સ્મિતાની. તો મનોજભાઈ સરપંચ પણ આપ્યા છે. તો આ પ્રસંગે 26મી જાન્યુઆરીના પ્રસંગે મનોજભાઈ સરપંચ શું કરે છે? તેમણે પણ હોસ્ટેડ ફ્લેગ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ક્યાં ફરકાવ્યો? તો એટ ધ પ્રાઇમરી સ્કૂલ, પ્રાથમિક શાળામાં. મનોજભાઈએ પ્રાથમિક શાળામાં ધજા ફરકાવી હતી. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. સ્વીટ્સ એટલે મીઠાઈઓ. ડિસ્ટ્રીબ્યુટેડ ભૂતકાળ છે, ડિસ્ટ્રીબ્યુટનું વહેંચવું. શું વેચ્યું હતું? તો મીઠાઈઓ વેચી હતી. ત્યારબાદ ઇનોગ્યુરેટેડ. ઇનોગ્યુરેટ નું ભૂતકાળ છે. ઇનોગ્યુરેટ એટલે ઉદ્ઘાટન કરવું. ઇનોગ્યુરેટેડ એટલે કે ઉદ્ઘાટન કર્યું. શેનું ઉદ્ઘાટન કર્યું? ડેરીનું. ત્યારબાદ ટોક્ડ વિથ વાતો કરી. કોની સાથે વાતો કરી? તો હેડ ટીચર, પ્રિન્સિપલ જોડે. અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, શાળાના વિકાસ અંગે. આ બધી ક્રિયાઓ ભૂતકાળમાં થઈ છે. હવે આ બધી ક્રિયાઓને આપણે સવાલ જવાબના રૂપમાં જોઈએ. નાવ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. નાવ એટલે હવે, રીડ એટલે વાંચો. ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ નીચે આપેલા વાક્યોને કેરફુલી, ધ્યાનપૂર્વક, એન્ડ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો પહેલું વાક્ય આપ્યું છે, પહેલું વિધાન છે. વિધાન વાંચીએ. ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. વિધાનને સમજીએ. સૌથી પહેલા કર્તા છે ડૉક્ટર સ્મિતા, વ્યક્તિનું નામ. ડૉક્ટર સ્મિતાએ કઈક ક્રિયા કરી છે. શું ક્રિયા કરી? તો હોસ્ટેડ. હોસ્ટેડ એટલે ફરકાવવું. શું ફરકાવ્યું હતું? તો ધજા ફરકાવી હતી. ક્યાં ફરકાવી હતી? તો એટ ધ હાઈસ્કૂલ, હાઈસ્કૂલમાં. કાળ કયો છે? તો તમે જોઈ શકો છો, ક્રિયાપદની પાછળ ઈડી લાગેલો હોય તો ભૂતકાળ હોય. હવે આપણે આ વિધાનમાંથી પ્રશ્ન બનાવવાનો છે. હા કે નાનો પ્રશ્ન બનાવવાનો છે. તો શુંથી પ્રશ્ન ચાલુ થશે? શું ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધજા ફરકાવી હતી? તો જવાબ તમે જાણો જ છો, ફરકાવી હતી એટલે આવશે હા, તેમણે ફરકાવી હતી. તો આ પ્રકારના પ્રશ્નો પૂછવા હોય તો અહીંયા તમને એક શોર્ટકટ આપ્યું છે સમજવા માટે કે કઈ રીતે જે ક્રિયાપદ છે તેને 2 ભાગમાં આપણે વેચવાની છે. તો હોસ્ટેડને આપણે 2 રીતે વેચીશું. પહેલું આવશે ડીડ અને બીજું આવશે એમાં ડીડ આવ્યું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે હોસ્ટ. તો સૌથી પહેલા આપણે શું મૂકીશું? અહીંયા તમે જોઈ શકો છો, ડીડ મૂકીશું. ડીડ મૂકી દીધું. પછી અહીંયા આપણે વાક્યમાં જોઈએ શું આવે છે? ડૉક્ટર સ્મિતા. બીજા નંબર ઉપર આપણે ડૉક્ટર સ્મિતા લઈશું. પછી ક્રિયાપદ ભૂતકાળમાં છે. અહીંયા આપણે એનો 2 વિભાગ પાડ્યો છે. જ્યાં ડીડ આવતો હોય તો એના પછીની જે પણ ક્રિયા આવે
તે ક્રિયામાંથી ઈડી નીકળી જાય, એના મૂળ સ્વરૂપમાં તેનો ઉપયોગ થાય એટલે આવશે હોઇસ્ટ. શું હોઇસ્ટ કરે છે? તો ધ ફ્લેગ. અને પછીના બાકીના શબ્દો જેમના તેમ આપણે લઈ લઈશું. ડીડનો અર્થ થાય છે શું. શું ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધજા ફરકાવી હતી? જવાબ તમે જાણો છો, ફરકાવી હતી, માટે યસ. પછી આવશે અલ્પવિરામ. સ્ત્રી છે માટે આવશે શી, અને પછી આવશે ડીડ, અને પછી આવશે પૂર્ણ વિરામ. તો વિરામ ચિહ્નનો પણ ખાસ ધ્યાન આપણે લેવું પડશે. કદાચ નકારમાં જવાબ આવતો હોત તો શું આવતે? નો, શી ડીડન્ટ. અહીંયા ડીડન્ટ નો અર્થ થાય છે ડીડ નોટ. એનું ટૂંકું રૂપ છે ડીડન્ટ. તો આગળ વધીએ. બીજું વાક્ય છે, કરતા આવે છે મનોજભાઈ. શું ક્રિયા આવે છે? ડિસ્ટ્રીબ્યુટેડ. ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે વહેંચ્યું હતું. શું વહેંચ્યું હતું? તો સ્વીટ્સ, મીઠાઈઓ. મનોજભાઈએ મીઠાઈઓ વેચી હતી. તો સૌથી પહેલા આપણે ક્રિયાપદ શોધી લઈએ, તે છે ડિસ્ટ્રીબ્યુટેડ. અને તેને બે ભાગમાં આપણે વેચી લઈએ. બે ભાગ. સૌથી પહેલા કયો આવશે? ડીડ આવશે. અને ઈડી વગરનો શબ્દ એટલે કે ડિસ્ટ્રીબ્યુટ. આ રીતની સ્પેલિંગ થશે. તમે જાણો છો વાક્યની શરૂઆત આપણે શુંથી કરીશું? શું માટે કયો શબ્દ વપરાય છે? તો વપરાય છે ડીડ. એટલે આપણે લખી દઈએ ડીડ. પછી અહીંયા કરતા તમે જોઈ શકો છો, કરતા બદલાઈ ગયો. મનોજભાઈ હતા, તેમની જગ્યાએ ડોક્ટર સ્મિતા આવી ગયા. શું ડોક્ટર સ્મિતાએ, અહીંયા તમે જોઈ શકો છો ડિસ્ટ્રીબ્યુટ, બરાબર, ઈડી નીકળી જાય છે. કેટલાક સ્પેલિંગના અંદર ઈડી કાઢવાનો હોય છે, જ્યારે કેટલીક સ્પેલિંગના અંદર ફક્ત ડી કાઢવાનો હોય છે. એટલે જેમ જેમ તમે નવી સ્પેલિંગ જોતા જશો તેમ તેમ તમારું ભાષા ભંડોળ વધતું જશે, વોકેબ્યુલરી વધતી જશે. પ્રેક્ટિસથી તમે આ બધું શીખશો. અહીંયા જે પણ વિડીયો આવે છે તે તમે જોતા જજો. ધીમે ધીમે નવું નવું શીખવા મળશે. અને સ્વીટ્સ એટલે તમે જાણો છો મીઠાઈઓ. શું ડોક્ટર સ્મિતાએ મીઠાઈઓ વેચી હતી? તો તમે જવાબ જાણો છો ભાઈ, ના, શી ડીડન્ટ. અહીંયા શી ડીડન્ટ નો અર્થ શું થાય છે? ડીડન્ટ નો અર્થ શું થાય છે? તો ડીડ નોટ. ના, તેમણે વેચી નહોતી. આગળ વધીએ. ત્રીજું વાક્ય છે, કરતા કોણ છે? જુઓ તો ડોક્ટર સ્મિતા. પછી ખાલી જગ્યા છે અપોન ધ પેશન્ટ. પેશન્ટ એટલે દર્દી. દર્દી ઉપર કઈ ક્રિયા કરે છે? બીજા નંબર પર હંમેશા ક્રિયા આવે છે. તો હવે આ ક્રિયા ક્યાંથી શોધીશું? તો વિધાન છે, પરંતુ પ્રશ્ન પરથી તમને ક્રિયા ખબર પડી જ જાય છે. તો સૌથી પહેલા તમે જાણો છો ડીડ આવે છે, ત્યારબાદ કરતા આવે છે, કરતા પછી ક્રિયાપદ આવે છે. ક્રિયાપદ આપણને મળી ગઈ તો તમે જાણો જ છો અહીંયા ડીડ આવ્યું છે, માટે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે આ ક્રિયાપદ છે ઓપરેટ, અને ઓપરેટનું ભૂતકાળ થાય છે ઓપરેટેડ. પાછળ ડી લગાવવાથી ભૂતકાળ થાય છે. તો અહીંયા તમે લખી દઈ શકો છો ઓપરેટેડ. શું તે દર્દી ઉપર શસ્ત્રક્રિયા કરે છે? આપણે જાણીએ જ છે કરે છે, વિધાનમાં આપ્યું જ છે, માટે આવશે યસ. પછી અલ્પવિરામ, શી ડીડ, પછી આવશે પૂર્ણ વિરામ. વિધાન ચિહ્નો ખાસ શીખી લેજો. આગળના વાક્યો જોઈ લઈએ. પહેલા આવે છે કરતા. ડોક્ટર સ્મિતા શું કરે છે? સ્પેન્ટ. સ્પેન્ટ એ સ્પેન્ડ નું ભૂતકાળ છે, યાદ રાખજો. એન આવર એક કલાક, વિથ સાથે. ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન દિવ્યાંગ બાળકો જોડે 1 કલાકનો સમય વિતાવ્યો. તો સૌથી પહેલા જે આપણે શીખી ગયા છે ક્રિયાપદ લેવાની, ત્યારબાદ એના આપણે 2 ભાગ પાડીએ. શરૂઆતમાં ડીડ જો આવતું હોય તો જે એના પછીની ક્રિયા છે સહાયક ક્રિયાપદ એને કહેવાય, તે હંમેશા પોતાના મૂળ રૂપમાં હોય. તો હવે આપણે લખતા જઈએ, સમજતા જઈએ.
એટલું યાદ રાખજો. જો શું થી પૂછાયો હોય, હા કે નાનો પ્રશ્ન હોય તો શરૂઆત હંમેશા ભૂતકાળની જો હોય તો ડીડ થી જ થશે. ત્યારબાદ તમે જુઓ કર્તા તો અહીંયા બદલાઈ ગયા. મનોજભાઈ કર્તા પછી ક્રિયાપદ જ આવે છે, તો કઈ લેશું? અહીંયા સ્પેન્ડ લખી દઈએ. સ્પેન્ડ એન આવર 1 કલાક વિતાવે છે વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન દિવ્યાંગ બાળકો સાથે. શું મનોજભાઈ દિવ્યાંગ બાળકો જોડે 1 કલાક વિતાવે છે? તો તમે જાણો છો જવાબ આવશે ના. નો પછી અલ્પ વિરામ he didn't પછી આવશે પૂર્ણ વિરામ. પ્રશ્ન પૂછ્યો છે મનોજભાઈને માટે અહીંયા he આવશે. ભલે વિધાનમાં આપણે વાત કરી છે ડોક્ટર સ્મિતાની, પરંતુ પ્રશ્ન પૂછાયો છે ત્યારે કર્તા બદલાઈ ગયો છે. કર્તા પુરુષ છે માટે આપણે સર્વનામ he વાપરીશું. ત્યારબાદ 5મો સવાલ. કર્તા છે મનોજભાઈ કંઈક ક્રિયા કરે છે. શું ક્રિયા કરે છે તે આપણે શોધવાનું છે. કોની સાથે ક્રિયા કરે છે? તો અ ડેરી જોડે. ઇન ધ વિલેજ ગામમાં જે ડેરી હતી તે મનોજભાઈએ શું ક્રિયા કરી હતી? તો આપણે જાણીએ છીએ કે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. તો ઉદ્ઘાટન માટે કયો શબ્દ વપરાય છે તમે જાણો જ છો મિત્રો. તો તેના માટે શબ્દ છે ઇનોગ્યુરેટેડ. ઇનોગ્યુરેટેડ. તો એને 2 ભાગમાં આપણે વહેંચીશું. પહેલે આવશે ડીડ, ત્યારબાદ ઇનોગ્યુરેટ. વિધાન ભૂતકાળમાં લેવાનું છે. ઇનોગ્યુરેટેડ આવશે. ત્યારબાદ અહીંયા ડીડ આવી ગયું માટે અહીંયા એનું મૂળ રૂપ એટલે આવશે ઇનોગ્યુરેટ. શું મનોજભાઈએ અશોપ એટલે દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું ગામમાં? તો તમે જાણો જ છો એમને તો ડેરીનું કર્યું હતું માટે આવશે નો he didn't અને છેલ્લે પૂર્ણ વિરામ. પછી આગળનો પ્રશ્ન. મનોજભાઈ કરતા છે ક્રિયા કરે છે. શું કરી? ટોક્ડ વાત કરી. કોની જોડે વાત કરી? વિથ ધ હેડ ટીચર મુખ્ય શિક્ષક સાથે. અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ શાળાના વિકાસ અંગે ચર્ચા કરી. કોની જોડે? તો પ્રિન્સિપલ જોડે, મુખ્ય શિક્ષક જોડે. તો આપણે જોઈ લઈએ ટોક્ડ છે માટે ડીડ અને ટોક. શરૂઆત કરીએ. ડીડ પછી કરતા મનોજભાઈ પછી શું આવશે? ટોક આવશે. વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. શું મનોજભાઈએ મુખ્ય શિક્ષક જોડે શાળાના વિકાસ અંગે વાત કરી હતી માટે યસ હી ડીડ. અને છેલ્લો પ્રશ્ન છે ડોક્ટર સ્મિતા કરતા છે શું ક્રિયા કરી? તો ડિલિવર્ડ આપે છે. શું આપે છે? અ લેક્ચર. ડોક્ટર સ્મિતાએ એક લેક્ચર આપ્યું, એક ભાષણ આપ્યું. તો ક્રિયા છે ડિલિવર્ડ. છૂટું પાડીએ. પહેલા આવશે ડીડ અને ત્યારબાદ આવશે ડિલિવર. પ્રશ્ન બનાવીએ. સ્ટાર્ટિંગ થશે ડીડ થી. શું પછી આવશે કરતા ડોક્ટર સ્મિતા. પછી આવશે ક્રિયાપદ. તો ક્રિયાપદ કઈ છે? ડિલિવર. અ લેક્ચર. શું ડોક્ટર સ્મિતાએ ભાષણ આપ્યું હતું માટે આવશે યસ શી ડીડ. હા, તેમણે આપ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે હા કે નાના પ્રશ્નો બનાવી શકો છો. અહીં ભૂતકાળની માહિતી આપી છે. ખૂબ જ સરળતાથી આપણે ક્રિયાપદને પકડીને તેના 2 ભાગ પાડવાના છે. શરૂઆત ડીડથી થશે જો ભૂતકાળ હોય તો, અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એટલું તમારે યાદ રાખવાનું છે. તમને એક સૂત્ર આપું છું, સૂત્ર યાદ રાખી લેજો તો ખૂબ જ સરળતાથી તમે બનાવી શકો. સૌથી પહેલા આવશે ડીડ,
ત્યારબાદ આવશે કર્તા, પછી આવશે ક્રિયાપદ નું મૂળ રૂપ, પછી આવશે બાકીના શબ્દો અને અંતે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે તમે હા કે નાના પ્રશ્નો બનાવી શકો છો. હા કે નાના પ્રશ્નો બનાવવા ખૂબ જ સરળ છે અને જવાબ હકાર અથવા તો નકારમાં હશે. જવાબ આપો ત્યારે કર્તા માટે યોગ્ય સર્વનામ વાપરજો. પુરુષ હોય તો હી આવશે, છોકરી હોય તો શી આવશે, નિર્જીવ વસ્તુ પશુ પક્ષી પ્રાણીઓ હોય તો તેમના માટે ઈટ વપરાશે. હકારમાં હોય યસ, પછી અલ્પવિરામ, પછી આવશે સર્વનામ અને આવશે ડીડ. અને નકારમાં હોય તો નો, અલ્પવિરામ, પછી આવશે સર્વનામ અને આવશે ડીડન્ટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા સુંદર મજાના વિડીયો અમે મૂકતા રહીશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.